શહેરના તે અડ્ડામાં, જ્યાં રાતની છાયામાં મનુષ્યની ઈચ્છા વેચાય છે, જ્યાં બધા જાણે છે કે જેની ત્વચા સફેદ અને નરમ છે તેને સૌથી વધુ પૈસા મળે છે. ચહેરો સુંદર હોવો જોઈએ, ત્વચા સ્વચ્છ હોવી જોઈએ, ફક્ત આ લોકો જોવે છે. નહીં તો દરેક સ્ત્રીનું હૃદય અને શરીર એક જેવું જ હોય છે. પણ પુરુષની ફિતરત જ એવી હોય છે કે સફેદ ત્વચા જોઈ નથી અને તેના ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાય છે. અને અહીંથી શરૂ થાય છે સીમાની વાર્તા. તેની ગોરી ત્વચા અને સુંદર શરીર જોઈને તેને એક રાત માટે 3 થી 4 લાખ આપવા માટે તૈયાર હોતા. તેથી તેની વાર્તા સાંભળ્યા પછી તમારું દિલ પણ ભરાઈ જશે. સીમા ગામની એક સરળ છોકરી હતી. તેના ઘરે તેના માતા પિતા અને તેનો ભાઈ અને સીમા રહેતા હતા. તેના મોટા ભાઈની ઉંમર હતી 20 વર્ષ અને સીમાની ઉંમર 18 વર્ષ હતી. તે ખૂબ જ સુંદર હતી, જાણે તે કોઈ પરી હોય. તેની ત્વચા ખૂબ સફેદ હતી. તેના માતા અને પિતા તેના બંને બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. તેના પિતા મજૂર તરીકે કામ કરતા હતા, જ્યારે તેની કમાણીથી ઘર સારી રીતે ચાલતું હતું અને સોનુ અને સીમા ખુશીથી રહેતા હતા. ત્યારે સીમાના પિતા ઘણીવાર સીમાને કહેતા, પુત્રી, તું અમારા ઘરની ચાંદની છે. તને જોઈ અમારી થકાન અદ્રશ્ય થઈ જાય છે. આમ બધું સારું ચાલતું હતું. પરંતુ એક દિવસ સીમાના પિતા સાથે અકસ્માત થયો. જ્યારે તે મજૂર તરીકે કામ કરતા હતા ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તે ત્યાં જ અવસાન પામી ગયા. સીમાની માતાએ કોઈક રીતે તેના બંને બાળકોની પરવરિશ કરી, પણ તેના પતિની કમીએ તેને પણ તોડી નાખી. પછી તે બીમાર રહેવા લાગી. ત્યારે સોનુ બહુ મોટો ન હતો. તેને મજૂરી કરી પૈસા કમાવાનું શરૂ કર્યું અને થોડા પૈસા મહિના પછી તેની મા પણ આ દુનિયાથી ચાલી ગઈ. હવે સીમા અને સોનુ એકલા થઈ ગયા હતા. આમ તો સીમાની એક માસી હતી, કમલા. તે વિધવા હતી. તેને કોઈ સંતાન નહોતું. તેથી કમલાએ સીમાને તેની સાથે ગામડે રાખી. ત્યારે સોનુએ સીમાને કહ્યું, બહેન, તમે માસી સાથે આરામથી ગામડે રહો. હું શહેર જાઉં છું અને ખૂબ પૈસા કમાવીને પાછો આવીશ. આમ સોનુએ સીમાને તેની માસીને સોંપી દીધી અને પોતે શહેર ગયો. ગામના કેટલાક લોકો શહેરમાં કામ કરતા હતા. ત્યારે સોનુએ પણ તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું અને સીમાએ તેની માસી કમલા સાથે રહેવાનું શરૂ કર્યું. કમલાનું ઘર નાનું હતું અને તેના ઘરમાં કોઈ કમાવાવાળું ન હતું. તેથી સીમાને સમજાયું નહીં કે માસી તેનું ઘર કેવી રીતે ચલાવે છે. પણ તેની સાથે રહેતા સીમાને સમજાયું કે તેની માસીનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. જો કે સીમાના આગમન તેની માસીના ખર્ચામાં પણ વધુ વધારો થયો હતો. ઘણી વખત ખોરાક પણ મુશ્કેલીથી મળતો હતો. થોડા દિવસો રહ્યા પછી સીમાએ એક વાત નોટિસ કરી કે તેની માસી ઘણી વખત તૈયાર થઈ અને ઘરની બહાર નીકળતી હતી. તે સમયે તેની માસી કમલા પાસે પૈસા નહોતા, પરંતુ જ્યારે તે બહારથી પાછી આવતી તો તેની પાસે ઘણા પૈસા હોતા. પછી સીમાએ એક દિવસ પૂછ્યું, માસી, તમે ક્યાંક કામ કરો છો? તેથી કમલાએ જવાબ આપ્યો, હા પુત્રી, થોડુંક કામ કરું છું. તેના પૈસા સાથે ઘર ચાલે છે. સીમા તે સમયે થોડી નાની હતી, તેથી વધારે કંઈ સમજી શકી નહીં. બસ માસી સાથે કોઈક રીતે તેનો સમય પસાર કરી રહી હતી. આમ થોડા દિવસોથી સીમાએ જોયું કે માસીએ તેને ખૂબ જ પ્રેમ કરવાનું શરૂ કર્યું. તેનો ખૂબ ખ્યાલ રાખવાનું શરૂ કર્યું હતું. સારો ખોરાક, નવા કપડાં આપતી અને કહેતી, જ્યારે તમે સ્વસ્થ હોવ ત્યારે વધુ સુંદર દેખાશો અને મોટી છોકરી જેવી લાગશો. આમ માસીની દરેક રીતની કાળજીથી સીમા 19 વર્ષની ઉંમરે બરાબર મોટી છોકરીની જેમ દેખાવા લાગી. તેનું શરીર ભરાઈ ગયું, ચહેરો ચમકી ગયો. કોઈ કહેતું નહીં કે તે 19ની છે, પરંતુ લોકોએ તેને 24ની માનવાનું શરૂ કરી દીધું. હવે સુંદર સીમા વધુ નિખરી ગઈ હતી, પણ સીમાને સમજાયું નહીં કે તેની માસી શા માટે તેને મોટી બતાવવા માંગતી હતી. પછી સમય આ રીતે પસાર થતો ગયો.
પછી એક દિવસ સીમાએ કંઈક સાંભળ્યું કે જેનાથી તેના પગ નીચેથી જમીન લપસી ગઈ. તેની માસી કમલા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. કહેતી હતી, તમે પૈસા લઈને ક્યારે આવશો? હું બધા પૈસા લઈશ, ના વધારે ના ઓછા. મને પૂરા 4 લાખ જોઈએ. આજ સાંજ સુધીમાં પૈસા લાવો. અમારી છોકરી તૈયાર છે. આ સાંભળીને સીમાના હોશ ઉડી ગયા. તે બધું સમજી ગઈ, કારણ કે તેને માસી વહેંચવાની હતી. પછી તે તેની માસીની બધી વાતો યાદ કરવા લાગી. સારો ખોરાક, ઉંમર પહેલાં મોટું દેખાવું, આ બધું એટલા માટે હતું કે તે સીમાને વહેંચવા માટે તૈયાર કરી રહી હતી. સીમાનું હૃદય ધડકવા લાગ્યું. પછી તેણે નિર્ણય કર્યો, ભલે ગમે તે થાય, તેને હવે ભાગવું પડશે. ત્યારે તેની માસી તેના કામમાં વ્યસ્ત હતી અને સીમા તક જોઈ અને ગુપ્ત રીતે ઘર છોડી ભાગી ગઈ. પછી તે ભાગતા રેલવે સ્ટેશન પર પહોંચી, જ્યાં તે એક ટ્રેનમાં ચડી. પણ તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે. માત્ર એટલું જાણતી હતી કે તેને આ નરકથી ભાગવું પડશે. અને તે ટ્રેનમાં ચડી ગઈ અને ટ્રેન દોડવાનું શરૂ થયું. પરંતુ સીમાને ખબર ન હતી કે તે ક્યાં રોકાશે. પરંતુ થોડા સમય પછી તેની આંખો ભરાઈ ગઈ અને તે સૂઈ ગઈ. જ્યારે તેની આંખ ખુલી ત્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી હતી. તેથી તેને બહાર તરફ જોવાનું શરૂ કર્યું. પછી બહાર એક બોર્ડ પર લખાયેલું હતું રામપુર. પછી સીમાને ખૂબ ભૂખ લાગી હતી. તેથી તેને કેટલાક લોકો પાસેથી પૈસા માંગ્યા અને રોટી શાક લઈ ખાઈ લીધું. આ પછી સીમા 4-5 દિવસ સુધી તે જ રામપુરમાં ભટકતી હતી. તેને સમજાતું ન હતું કે તે જાય તો ક્યાં જાય. એક રાત તે એ જ સ્ટેશન પર સૂતી હતી, જ્યારે એક યુવાન માણસ તેની પાસે આવ્યો અને તેને સીમાને પૂછ્યું, તમારું નામ શું છે? તમારા માતા પિતા ક્યાં છે? તો સીમાએ તેને કહ્યું, મારું નામ સીમા છે અને મારું આ દુનિયામાં કોઈ નથી. તેના માતા પિતાના નિધન પછી તેમની માસી સાથે રહેતી હતી. પરંતુ તેની માસી તેને વેચવાની તૈયારી કરી રહી હતી. તેથી તે ત્યાંથી ભાગી ગઈ અને હવે અહીં ભટકે છે. આ બધું સાંભળીને તે માણસે ખૂબ પ્રેમ સાથે કહ્યું, દીકરી, ચિંતા કરીશ નહીં. તમે મને તમારા કાકા માનો. હું તમને મારા ઘરે લઈ જઈશ. હું તમારી સંભાળ લઈશ. આ સાંભળી સીમાનું મન આનંદથી ભરાઈ ગયું હતું, કારણ કે તેને લાગ્યું કે કોઈએ તેને પોતાની માની લીધી. પરંતુ તે શું જાણતી હતી કે તે જેને પોતાનું સમજી રહી છે તે એક હેવાન છે. તે જે દલદલમાંથી ભાગી હતી, આ માણસ તેને ત્યાં જ છોડવાનું હતું. ખેર, સીમાને તેના વર્તનનો કોઈ ખ્યાલ ન હતો. તે માણસ, જેનું નામ બનવારી હતું, તેને મહાન પ્રેમ સાથે સીમાના માથા પર હાથ રાખ્યો તો સીમા રડવા લાગી. પછી બનવારીએ તેને ચૂપ કરી અને તેને તેના ઘરે લઈ ગયો. ઘરે પહોંચતા તેમણે કહ્યું કે સીમા, મોં ધોઈ લો, અને તેને સુંદર સલવાર કમીઝ લાવીને આપ્યું અને કહ્યું કે પુત્રી, સ્નાન કરો અને આ કપડાં પહેરો. સીમાએ પણ એવું જ કર્યું. સ્નાન કરી અને તે નવા કપડાં પહેર્યા. તે કપડામાં તે ખૂબ સુંદર દેખાતી હતી. પછી બનવારીએ તેના માટે ઘણો ખોરાક લાવ્યો. પછી સીમાએ તેને પેટ ભરી ખાઈ લીધું અને શાંતિથી સૂઈ ગઈ. સવારે 9 વાગ્યે તેની આંખો ખુલી હતી, પણ ઘરમાં સન્નાટો હતો. તો તે ડરવા લાગી. પછી બહારથી બનવારી અને એક મહિલા ઘરમાં પ્રવેશ્યા. ત્યારે બનવારીએ સીમા તરફ જોયું અને કહ્યું, સીમા, તમે જાગી ગયા પુત્રી? તો સીમાએ કહ્યું, હા કાકા, હું જાગી ગઈ. હું તમને જ શોધી રહી હતી. તમે ક્યાં ગયા હતા? ત્યારે બનવારીએ તે સ્ત્રી તરફ ધ્યાન દોરતા કહ્યું, આ વિમલા છે. તેને કોઈ સંતાન નથી. તેથી તે તને ગોદ લઈ તને તેની પુત્રી બનાવશે. પછી તે સ્ત્રીને જોઈ સીમાના મનમાં ડર ફેલાઈ ગયો, કારણ કે તે સ્ત્રી દેખાવમાં ખૂબ કઠોર હતી. મોંમાં પાન ચાવતી હતી. ત્યારે સીમાને તેનો ચહેરો ડણામણો લાગ્યો. પછી તેણે બનવારીને કહ્યું, કાકા, તમે મને તમારી સાથે રાખશો નહીં? તો બનવારીએ કહ્યું, બેટા, હું તને મારી સાથે રાખી શકતો નથી. મારી પોતાના પત્ની અને બાળકો છે. તો પણ મારી પત્ની તને ક્યારેય ખુશ રાખશે નહીં.
તેથી તમે વિમલા સાથે જાઓ, તે તમને ખૂબ ખુશ રાખશે. તેને બાળક નથી તો તે તને ખૂબ પ્રેમ કરશે, તમને કપડાં અને બધું મળશે. પછી વિમલાએ કહ્યું, પુત્રી, હું તને મારી પુત્રીની જેમ રાખીશ. પછી સીમાએ હામાં થોડું માથું હલાવ્યું, કારણ કે તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો કે તે હવે ક્યાં જશે. ત્યારે તેને તરસ લાગી તો તેણે બનવારી પાસેથી પાણી માંગ્યું. તો બનવારીએ કહ્યું, જા પુત્રી, કિચન ઓલી બાજુ છે, પાણી પી લે. પછી સીમા પાણી પીવા ચાલી ગઈ. પાણી પીધા પછી જ્યારે તે બહાર આવી તો તેના કાનમાં એક મોટી વાત પડી, જે સાંભળીને જમીન તેના પગ નીચેથી લપસી ગઈ. બનવારી અને વિમલા વચ્ચે વાત કરી રહ્યા હતા. વિમલા કહેતી હતી, વાહ બનવારી, તેની પ્રશંસામાં તમે શું કહ્યું હતું? આ તો તેના કરતાં વધુ સુંદર છે. આ વખતે તમે મારા હૃદયને ખુશ કરી દીધી. મારી પાસે તેના જેવી કોઈ છોકરી નથી. હું તમને હમણાં 4 લાખનો ચેક આપી રહી છું. આ કહીને તેને તેની બેગમાંથી એક કાગળ કાઢ્યો, તેના પર હસ્તાક્ષર કર્યા અને બનવારીને આપીને તેમણે કહ્યું, લે, 4 લાખનો ચેક. આટલું સાંભળતા સીમા બધું સમજી ગઈ કે બનવારીએ તેના પર કોઈ દયા નથી કરી. ઉલટાનું તેને પોતાના ફાયદા માટે સ્ટેશનથી ઉપાડી અને જે ગંદકીથી સીમા તેની માસી કમલાના ઘરેથી ભાગી હતી તે જ ગંદકીમાં પાછી ફરતી હતી. પછી સીમા ભાગી જવાનું વિચારી જ રહી હતી કે કારમાંથી 3 થી 4 માણસો આવ્યા અને તેને કારમાં બેસાડી દીધી. વિમલા પણ આવી ગઈ. પછી તે રામપુરના એ અડ્ડે પહોંચ્યા જ્યાંનું વાતાવરણ ખૂબ જ ડરામણું હતું અને છોકરીઓ અજીબ કપડાં પહેરીને ફરતી હતી. આ બધું જોઈને સીમા ચોંકી ગઈ. પછી વિમલાએ તેને કારમાંથી ખેંચી તો સીમા ચીસો પાડવા લાગી કે મને છોડી દો, મારે ઘરે જવું છે. પરંતુ તેને સીમાને કડક રીતે પકડી અને તેને એક રૂમમાં લઈ ગઈ. ત્યાં બીજી સ્ત્રી હતી, તેનું નામ માલા હતું. વિમલાએ તેને કહ્યું, આની કાળજી રાખો, ખાવું પીવું તેની સંપૂર્ણ કાળજી લેવી તારી જવાબદારી છે. આ બોલ્યા પછી વિમલા નીકળી ગઈ. હવે સીમાએ તેના નસીબ પર રડવાનું શરૂ કરી દીધું. તો માલાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે રડવાનું બંધ કર છોકરી, રડવાથી કંઈ નહીં થાય. જે અહીં એકવાર આવે છે અહીં જ રહે છે, અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. પછી સીમાને માલા પર ગુસ્સો આવ્યો. પછી માલાએ કહ્યું, ગુસ્સે થવાનો કોઈ ફાયદો નથી. તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો. જો તમે ભાગી જવાનો પ્રયાસ કરો છો તો તમને મારી નાખવામાં આવશે. પછી માલાએ પૂછ્યું, તમારું નામ શું છે? પછી સીમાએ હળવેથી કહ્યું, મારું નામ સીમા છે. પછી માલાએ તેની તરફ કાળજીપૂર્વક જોયું અને કહ્યું કે તમે ખૂબ સુંદર છો અને આ જ સુંદરતા તમારા જીવનનો શ્રાપ બની જશે. પછી માલાએ ફરીથી પૂછ્યું, તું કેટલી ઉંમરની છો? તો સીમાએ કહ્યું, હું માત્ર 19 વર્ષની છું. તો માલાએ આશ્ચર્ય સાથે કહ્યું, પરંતુ તું જોતા નથી લાગતી કે નાની છો. તું તો ખૂબ મોટી છોકરી જેવી દેખાશ. તારી ઉંમર જોઈને કોઈ કહેશે નહીં કે તું ખૂબ નાની છો. હવે સીમાનું હૃદય તૂટી ગયું હતું. તેમણે કહ્યું, હવે મારી ઉંમરથી શું ફરક પડે છે? મારે નાનું દેખાવું કે મોટું, આમાંથી શું ફરક? નસીબે તો ત્યાં જ લઈ પટકાવી જ્યાંથી ભાગવા માંગતી હતી. જેના પર હું વિશ્વાસ કરતી હતી તેણે મને ગંદા બજારમાં વેચી દીધી. પછી માલા સીમા માટે ખોરાક લાવી અને બોલી, ખાઈ લે. તો સીમાએ ગુસ્સામાં ખોરાક ફેંકી દીધો અને એક ખૂણામાં બેસી ગઈ. ત્યારે વિમલા ત્યાં આવી ગઈ અને તેને સખ્ત અવાજમાં કહ્યું કે એ કોઠો છે, અહીં નવી છોકરી આવે છે, તેઓને રૂમમાં બંધ કરવામાં આવે છે. ગ્રાહકો તેમની સાથે જે ગમે તે કરે છે. તારી સાથે પણ તે જ થશે. તેથી વધુ નખરા ન કરો અને નાટક બતાવશો નહીં, પરંતુ આ વાતાવરણને તારા જીવનનો ભાગ માન. જેવો સારો ગ્રાહક મળશે તૈયાર રહેજે. પણ તું 3 થી 4 દિવસ શાંતિથી રહી શકે છે. ખા પી, ખાવાની કોઈ સમસ્યા નથી
અને ભાગવાનો પ્રયાસ કર્યો તો આ માણસો ચારે બાજુ ઊભા છે, તને પકડશે અને કચરી નાખશે. હવે સીમા કંઈ પણ સમજી શકી નહીં, કારણ કે દરરોજ ગ્રાહકો ત્યાં આવતા હતા. છોકરીઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવતી હતી. એક દિવસ સીમાને લઈને જવામાં આવી, પણ વિમલાએ તેની કિંમત એટલી રાખી હતી કે એક પણ ગ્રાહક અત્યાર સુધી તેને ખરીદી શક્યો નહીં. આના કારણે કોઈએ તેને સ્પર્શ કર્યો નહીં. આમ 10 દિવસ પસાર થયા. પછી તે દિવસ આવ્યો જ્યારે સીમાનું જીવન અંધકારમાં ડૂબવાનું હતું. એક દિવસ એક અતરંગી માણસ કોઠે આવ્યો. તેનું નામ કૈલાશનાથ હતું. ત્યારબાદ કૈલાશનાથે સીમાને જોઈને કહ્યું, હું તેની સુંદરતા માટે 4 લાખ આપીશ. તેને દુલ્હનની જેમ તૈયાર કરી અને મારી પાસે લાવો. આ સાંભળીને સીમાના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે તેનું વિશ્વ સમાપ્ત થઈ રહ્યું છે, કંઈ જ રહેશે નહીં. કૈલાશનાથ 45-46 વર્ષનો માણસ હતો. અહીં સીમાએ તેના નસીબને શ્રાપ આપવાનું શરૂ કર્યું. તેને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી અને રૂમમાં મોકલવામાં આવી હતી. તેના હાથ અને પગ ઠંડા થઈ રહ્યા હતા. ત્યારબાદ કૈલાશનાથ ઓરડામાં આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. પછી સીમા ડરને કારણે પથ્થર બની ઊભી રહી. તેથી કૈલાશનાથે કહ્યું, તું કેમ ઊભી થઈ ગઈ? તો તે ધ્રુજતા બોલી, સર, મારી પાસે ન આવો. કૈલાશનાથ આ પર હસી પડ્યો અને કહ્યું, મેં તારા માટે ખૂબ પૈસા આપ્યા છે. આ પૈસા જાણે છે કેમ આપ્યા? કારણ કે તારી સાથે એક રાત વિતાવવા માટે. સીમા રડી અને કહ્યું, સાહેબ, હું મારી સ્વતંત્ર ઈચ્છા પણ અહીં આવી નથી. મને અહીં જબરદસ્તી લઈ આવવામાં આવી છે. મને છોડી દો. પછી કૈલાશનાથે પૂછ્યું, તમને અહીં કોણ લાવ્યું? પછી સીમાએ રડતા કહ્યું, સાહેબ, સુખીપુર નામનું એક નાનકડું ગામ છે. ત્યાં મારા માતા પિતાનું નિધન થયું તો મારી માસીએ મને તેની સાથે રાખી, પરંતુ તે મને વહેંચવાનું કાવતરું કરી રહી હતી. તેથી હું ત્યાંથી રામપુર તરફ દોડી ગઈ, પરંતુ કમનસીબે મારા નસીબા ગંદી બજારમાં લખ્યા હતા. હું મારી પોતાની સ્વતંત્ર ઈચ્છા પર અહીં આવી ન હતી. સાહેબ, હું માત્ર 19 વર્ષની છું. હું આ બધું કરી શકતી નથી. તેથી તેને કૈલાશનાથના પગ પકડવાનું શરૂ કરી દીધું. તેને લાગ્યું કે કૈલાશનાથ તેને છોડી દેશે, પરંતુ જ્યારે કૈલાશનાથને ખબર પડી કે તે 19 વર્ષની છે, ત્યારે તે વધુ ખુશ થઈ ગયો. પછી તેણે કહ્યું, તમે ખૂબ સુંદર છો. તમને જોઈને 19 વર્ષના લાગતા નથી, પણ મને 19-20ની છોકરીઓ ખૂબ ગમે છે. આટલું કહી તેને સીમા સાથે ખરાબ કર્યું. તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તેને પોતાના 4 લાખ વસૂલ કર્યા અને તેને પોતાનું કામ પૂરું કર્યું અને ચાલ્યો ગયો. હવે સીમા નબળી અને તૂટી ગઈ. હવે તેને સહારાની જરૂર હતી. ત્યારે વિમલાએ માલાને કહ્યું કે તેને 1 અઠવાડિયા માટે આરામ કરાવો. પછી સીમાને થોડા દિવસોની રાહત મળી, પરંતુ જ્યારે તે ઠીક થઈ તો તેને ફરી એ જ ગંદા ધંધામાં નાખવામાં આવી. રોજ ગ્રાહકો આવવા લાગ્યા. દરેક તેમની સાથે રાત વિતાવવાની જીદ કરતા. હવે સીમાને આ બધાની આદત પડી ગઈ અને 3 વર્ષ આમ પસાર થઈ ગયા. પરંતુ ક્યાંક તેને આશા હતી કે કોઈ દિવસ તે આ નરકમાંથી બહાર નીકળી જશે, પરંતુ એવું કોઈ આવ્યું નહીં. આમ તે 22 વર્ષની થઈ ગઈ. માલા તેની સારી મિત્ર બની ગઈ હતી અને આ 3 વર્ષમાં સીમાનું નામ પણ બદલાઈ ગયું હતું. હવે બધા તેને પારો કહીને બોલાવતા. તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. 3 વર્ષોમાં તેને શહેરના અડ્ડામાં એક અલગ સ્થાન બનાવી લીધું હતું. લોકો દરરોજ તેને પ્રેમ કરતા હતા. એક દિવસ માલા પગની પાયલ લઈને આવી અને કહ્યું, પારો, ચાલો નાચીએ. પણ સીમાએ કહ્યું, માલા, મને નાચતા આવડતું નથી. તો માલા કહેવા લાગી, પારો, ચાલો, ત્યાં ઘણી છોકરીઓ નૃત્ય કરે છે. મોટા લોકો આવે છે, ઘણા પૈસા લૂંટાવે છે. ત્યારે સીમાએ માલાની વાતનું પાલન કર્યું. પછી નૃત્યના કાર્યક્રમમાં ચાલી ગઈ. ત્યાં જઈ પહેલાં તેણે પગમાં પાયલ બાંધી,
પછી ત્યાં ઘણી છોકરીઓ નાચતી હતી. પછી માલાએ તેનો હાથ પકડ્યો અને તેને તે છોકરીઓ વચ્ચે લઈ ગઈ. ત્યારે પાયલની છનછન સાંભળી સીમાને કંઈક થવા લાગ્યું. તેના પગ પોતાના મેળે થનકવા લાગ્યા. પછી પાયલની છનછન પર સીમાએ નૃત્ય કરવાનું શરૂ કર્યું. પછી તે પોતે જાણતી નહોતી કે તેને આ બધું કેમ આવડ્યું. તેના જીવનના બધા દુઃખ તેની આંખો સામે આવવા લાગ્યા. તે રાતના પ્રથમ ગ્રાહકે તેને કચડી નાખી. તે પીડા તેની આંખો સામે જીવંત થવા લાગી. છતાં પણ તે પાયલના અવાજમાં ડૂબી ગઈ અને તેને તેની ધૂન પર નાચતું રહેવાનું ચાલુ રાખ્યું. તે પછી તે અટકી નહીં અને નૃત્ય કરતી રહી. જ્યારે તેને ચક્કર આવ્યા તો નીચે પડી ગઈ અને તેની પાયલ ચારે બાજુથી તૂટીને ફેલાઈ ગઈ. ચારે બાજુ મૌન. પછી એક છોકરો આગળ આવ્યો, માધવ. તેણે પોતાનો હાથ લંબાવ્યો અને પછી સીમાનો હાથ પકડી ઉપાડતી વખતે પૂછ્યું, તમે ઠીક છો? પછી સીમાએ ધ્રુજતા કહ્યું, હા સાહેબ, ઠીક છું. પછી માલાએ તેનો હાથ પકડ્યો અને તેને ખેંચીને લઈ ગઈ. પણ ત્યારે માધવની નજર સીમા પર જ હતી. તે સીમાને જોઈને હસતો હતો. ત્યારે સીમાને લાગ્યું તેને સારી રીતે જોઈ લીધી છે. હવે તે પણ તેની કિંમત લગાવશે અને રાત પસાર કરવા આવશે, કારણ કે અહીં બધા તે જ વિચારે છે. અને પછી એવું જ બન્યું. માધવે સીમાને ખરીદી, કારણ કે તે એટલી સુંદર હતી કે કોઈ પણ તેની સાથે રાત પસાર કરવા માંગશે. પછી માધવે વિમલાને સંપૂર્ણ 6 લાખ આપ્યા હતા અને સીમાએ માલાને કહ્યું હતું કે રાત્રે મારા રૂમમાં તે છોકરાને મોકલી દે છે. પછી માધવ સીમાના રૂમમાં બેઠો અને સીમાની રાહ જોવાનું શરૂ કર્યું. થોડા સમય પછી દરવાજો ખુલ્યો અને ઓરડામાં સીમા આવી અને તેને દરવાજો બંધ કરી દીધો. પછી માધવ સામે ગંભીર થઈ તેની ચૂંદડી ઉતારી અને તેને પલંગ પર મૂકી દીધી અને કહ્યું, એ છોકરા, તારા પૈસા વસૂલ કર અને અહીંથી જા. તો માધવે આશ્ચર્યચકિત થઈ કહ્યું, તમે શું કહો છો? પછી સીમાએ ગુસ્સે થઈને કહ્યું, તમે શું કહો છો? અરે, તમે મારી કિંમત આપી છે, મારી બકવાસ સાંભળવા માટે તો થોડા પૈસા આપ્યા છે. જે કરવા આવ્યો છે તે કર અને આગળ વધ. તો માધવે કહ્યું, તમે ખૂબ ગુસ્સે લાગો છો. શું તમે હંમેશા આ રીતે રહો છો અથવા ફક્ત મારી સાથે આવું વર્તન કરો છો? સીમાએ આના પર તીખો જવાબ આપ્યો, તમારે આ જાણવાની જરૂર નથી. પછી માધવે કહ્યું, કેમ જરૂર નથી? પરંતુ હું ફક્ત આ માટે જ તો અહીં આવ્યો છું. પછી સીમાએ કડક રીતે કહ્યું, તમે શું કરવા અને સાંભળવા માટે આવ્યો છો? તમે વધુ જાણવાનો પ્રયત્ન ન કરો. પછી માધવે પૂછ્યું, તમે જાણો છો હું અહીં કેમ આવ્યો છું? સીમાએ આના પર કહ્યું, તમે પૈસા આપ્યા છે તો બદલામાં મારું શરીર જ ખરીદ્યું છે. તો હવે તમે મારા પૈસા બગાડો નહીં. માધવ આ વાત પર હસી પડ્યો અને કહ્યું કે પહેલાં તમે શાંતિથી બેસો. અને બીજી બાજુ તેને સીમાની ચુંદડી ઉપાડીને તેના માથા પર મૂકી અને કહ્યું, હું ફક્ત તમારી સાથે સમય પસાર કરવા માટે આવ્યો છું, બીજું કંઈ પણ સમજતા નહીં. તમને જોતા મારું મન તમને સમજવાનું થયું લાગે છે. તમારી અંદર ઘણું દુઃખ છે. આ સાંભળીને સીમા મોઢેથી હસીને કર્યું, અરે, અહીં લોકો હૃદયની વાત પણ સાંભળે છે? માધવે કહ્યું, હા. પછી તેને પૂછ્યું, તમે અહીં જબરદસ્તી આવ્યા છો અથવા તમે આ તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છા પર કરી રહ્યા છો? સીમાયાનો જવાબ આપ્યો, અહીંની દરેક છોકરી પોતાની સ્વતંત્ર ઈચ્છા પણ અહીં નથી આવતી સાહેબ. દરેકની પોતાની મજબૂરી હોય છે. કોઈ પેટ ભરવા માટે અહીં આવે છે, કેટલાક લોકો મજબૂરીથી, તો કેટલાક લોકો ખુશીથી આ કામ કરે છે. તેથી દરેકની પોતાની વાત હોય છે. પછી માધવે કહ્યું, હું દરેક વિશે તો વાત કરતો નથી, હું ફક્ત તમને જાણવા માંગુ છું. તો સીમાએ કહ્યું, ઠીક છે, તમે મારા વિશે જાણવા માંગો છો, તો હું મારી પોતાની સ્વતંત્ર ઈચ્છા પર નથી આવી. મારું નસીબ મને અહીં ખેંચી ગયું છે. સીમાએ તેની આખી વાર્તા માધવને કહી
આખી રાત દરમિયાન માધવ એક જ રૂમમાં સીમા સાથેની તેની દુર્ઘટના સાંભળતો રહ્યો અને સવાર પડતા ચાલ્યો ગયો. સીમાએ વિચારવાનું શરૂ કર્યું. છેવટે તે મારા વિશે બધું જાણ્યા પછી આ છોકરો ક્યાં અદૃશ્ય થઈ ગયો અને તેણે મને કેમ સ્પર્શ કર્યો નહીં? હું ખૂબ સુંદર છું, કોઈ મારી કિંમત આપી આમ જ ચાલ્યું જાય, આ કેવી રીતે થઈ શકે છે? હવે સીમાનું મન માધવ વિશે વિચારતું હતું. પછીના દિવસે તેને ખબર પડી કે તે જ છોકરો માધવ આજે તેને ફરીથી ખરીદવા આવ્યો છે. પછી સીમાએ નક્કી કર્યું કે તે આજે માધવને પૂછીને જ રહેશે કે તે આવું કેમ કરી રહ્યો છે. પછી તે ઝડપથી તૈયાર થઈ ગઈ અને માધવની રાહ જોવાનું શરૂ કર્યું. પછી રાત થતાં માધવ આવ્યો અને દરવાજો બંધ કરી સીમાની નજીક આવવા લાગ્યો. તો સીમાએ તેનો પગ ખેંચતા કહ્યું, કાલે તો કહેતો હતો તું કંઈ કરવા માંગતો નથી, પણ આજે સંપૂર્ણ મન બનાવીને આવ્યો લાગે છે. માધવે જવાબ આપ્યો, હા, આજે મન છે. પછી તે નજીક આવ્યો અને તેનો શ્વાસ સીમાના કાન સુધી પહોંચ્યો. પછી તેણે પૂછ્યું, શું હું તમારા ખોળામાં માથું રાખી સૂઈ શકું છું? તો સીમાએ હરવાશથી કહ્યું, હા, કેમ સૂઈ શકતા નથી? તમને પૂછવાની કોઈ જરૂર નથી. છેવટે તમે મારી કિંમત આપી છે. પછી માધવે સીમાના હોઠ પર આંગળી મૂકી અને કહ્યું, તને ફક્ત કિંમત જ દેખાય છે. મારી આંખોમાં તારા માટે કંઈ બીજું દેખાતું નથી કે હું અહીં કેમ આવ્યો છું, શું કરવા આવ્યો છું. તેના પર સીમા મૌન હતી. પછી માધવે સીમાને એવું કહ્યું જેને સીમાના હૃદયને હલાવી દીધું. માધવે કહ્યું, પારો, હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે માધવના પ્રેમની અભિવ્યક્તિ સાંભળ્યા પછી સીમાનું હૃદય પણ ઓગળી ગયું. તેને પણ હા કહી દીધી, કારણ કે ક્યાંક માધવે તેના દિલમાં સ્થાન બનાવી લીધું હતું અને બનાવવામાં આવ્યું હતું, કેમ કે આજ સુધી કોઈ તેની સાથે રૂમમાં રહી સ્પર્શ કર્યા વિના ગયું નહોતું. પછી માધવે કહ્યું, જો તમે મને સહારો આપશો તો હું તમને અહીંથી દૂર લઈ જવા માંગુ છું. જેમના જવાબે સીમાએ કહ્યું, અહીંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. જો મેં એક પગલું બહાર રાખ્યું છે તો તે 3 થી 4 મોટા ગુંડાઓ જે બહાર છે તે મને મારી નાખશે. આના પર માધવે કહ્યું, તું બસ મને સાથ આપ અને પછી હું તને ચોક્કસ બહાર લઈ જઈશ. પછી સીમા તેની સાથે સંમત થઈ ગઈ. સીમાની મંજૂરી મેળવ્યા પછી તે ચાલ્યો ગયો. અનેક અઠવાડિયું પસાર થયું, પરંતુ તેની કોઈ ખબર ન હતી. બીજી બાજુ સીમા પરેશાન હતી. પછી એક દિવસ સીમા રૂમમાં બેઠી હતી ત્યારે અચાનક એક અવાજ આવ્યો. પછી તે બહાર ગઈ તો પોલીસ ચારે બાજુ ઊભી હતી. સીમા ડરી ગઈ, પણ પછી તેણે માધવ તરફ જોયું, કારણ કે તે પોલીસ કર્મીઓ સાથે હતો. પછી માધવે એક હાવભાવ સાથે કહ્યું કે તેણે પોલીસ કર્મચારીને બોલાવ્યા છે. પછી માધવ સીમાની નજીક આવ્યો અને કહ્યું કે આ પોલીસ કર્મીઓને હું લાવ્યો છું. તો સીમાએ તેને એક બાજુ ખેંચી લીધો અને માધવને કહ્યું, ત્યાં શું કર્યું? તમારે આ ન કરવું જોઈએ. તમે તો મને અહીંથી લઈ જવા વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ તમે આ શું કર્યું? હવે પોલીસ બધાને પકડી જશે. જ્યારે માધવે શાંત અવાજમાં જવાબ આપ્યો, પોલીસ કર્મીઓ દરેકને પકડશે, પણ ચિંતા કરીશ નહીં. મેં પોલીસ કર્મીઓને કહ્યું કે ઘણી છોકરીઓ અહીં જબરદસ્તી કામ કરી રહી છે. તેમને બહાર કાઢવાની મારી જવાબદારી છે. હવે તમે ફક્ત પોલીસ કર્મીઓને તમારું આખું સત્ય કહો. આના પર સીમાએ કહ્યું કે હા. પછી માધવે સીમાનો હાથ પકડ્યો અને તેને પોલીસ કર્મી પાસે લઈ ગયો. પછી તેમાંથી એક પોલીસે કહ્યું, માધવ, આ તે જ છોકરી છે જેને તમે તમારી સાથે લઈ જવા માંગો છો? પછી માધવે જવાબ આપ્યો, હા સર, તેનું નામ પારો છે. હવે તમે તેને જે પૂછવા માંગો તે પૂછી શકો છો. પછી પોલીસ કર્મીઓએ માધવને કહ્યું, તમે તેને અહીંથી કાઢી અને તેને બીજે ક્યાંય વેચશો તો નહીં ને? અને તેની સાથે લગ્ન કરશો જ ને? જેના પર માધવે કહ્યું, સર,
હું આવું વિચારી પણ ન શકું. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પછી પોલીસ કર્મીએ સીમાને પૂછ્યું અને તેણે ખુલ્લેઆમ પોલીસમેનને કહ્યું કે હું માધવ સાથે લગ્ન કરવા તૈયાર છું. પછી માધવે તમામ પોલીસ કર્મીઓની સામે સીમાની માંગમાં સિંદૂર ભરી દીધું. ત્યારે માલા સીમા માટે ખુશ હતી, કારણ કે કેટલીક છોકરીઓ તેમની પોતાની ઈચ્છા પર ત્યાં કામ કરતી હતી અને ખુશ હતી, પરંતુ ઘણી છોકરીઓ એવી હતી જ્યાં જબરદસ્તી રહેતી હતી. પોલીસ કર્મીઓએ દરેકની વાત સાંભળી પછી જે છોકરીઓ ત્યાં રહેવા માંગતી હતી તેઓને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. તો જે જવા માંગતી હતી તેને આઝાદ કરવામાં આવી. પછી માધવ તેનો હાથ પકડી તેને આ અંધકારમાંથી દૂર લાવ્યો. પછી તેણે માધવ સાથે તેનું નવું જીવન શરૂ કર્યું. માધવ વિશ્વમાં એકલો હતો, તે અનાથ હતો, તેથી બંને સાથે ખુશ હતા. એક દિવસ માધવે કહ્યું, પારો, હું તને મારા મિત્ર સાથે મળાવવા માંગુ છું. પછી સીમા હસી પડી અને કહ્યું, હવે મારું નામ પાડો નથી, મારું અસલી નામ સીમા છે, તો તમે મને સીમા કહીને બોલાવો. તો માધવે તેને ગળે લગાવી અને કહ્યું, ઠીક છે, પહેલાં મારી વાત સાંભળ. મારો મિત્ર મારો શ્રેષ્ઠ મિત્ર છે. તે પણ અનાથ છે. વિશ્વમાં તેની એક બેન પણ હતી, પરંતુ તેનો કોઈ પતો નથી. તે નસીબનો માર ખાધેલો છે. તેને તેની બહેનને શોધવાની ઘણી કોશિશ કરી, પણ તે ક્યાંય મળી શકી નહીં. આના પર સીમાએ કહ્યું, ઠીક છે, તમે તેને ઘરે બોલાવો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તેને ઝડપથી તેની બહેન મળી જાય. પછીના દિવસે જ્યારે માધવ તેના મિત્ર સાથે ઘરે આવ્યો ત્યારે સીમા તેને જોઈને સદબદ થઈ ગઈ, કારણ કે તે તેના ભાઈ સોનુ સિવાય બીજો કોઈ ન હતો. પછી સોનુએ સીમાને ગળે લગાવી લીધી અને બંને ભાઈ બહેન ખૂબ રડ્યા. સોનુએ કહ્યું, મેં તને ઘણી જગ્યાએ શોધી, મેં માસી સાથે પણ ઘણી લડાઈ કરી, પરંતુ તેને તારા વિશે કંઈ કહ્યું નહીં. તું ક્યાં હતી? પછી સીમાએ બધી વાત તેના ભાઈ સોનુને કહી દીધી. સોનુ તેની વાત સાંભળીને પોતાને કોસવા લાગ્યો અને કહ્યું, મારે તને છોડીને શહેરમાં જવું જોઈતું ન હતું બહેન. પછી સીમાએ કહ્યું, જે બન્યું તે ભૂલી જા ભાઈ, પરંતુ હવે મારી પાસે બધું છે. મેં માધવ સાથે લગ્ન કર્યા છે અને હું ખૂબ ખુશ છું. પછી સોનુએ સીમાના માથા પર હાથ મૂક્યો અને માધવને ગળે લગાડ્યો અને કહ્યું, મારા મિત્ર, તે મને તે ખુશી આપી છે, આ માટે હું તારો જિંદગીભર આભારી રહીશ. પછી માધવ બોલ્યો, ઓ યાર, હવે તમે બંને ફરી રડતા નહીં. પછી બધા હસવા લાગ્યા. આજે માધવ અને સીમાના લગ્નને 2 વર્ષ થયા છે અને એક સુંદર પુત્ર તેના ઘરે જન્મ્યો, જેનું નામ તેને રાજ રાખ્યું. હવે સીમા અને માધવ તેમના રાજ સાથે ખૂબ ખુશ છે. તો મિત્રો, આ હતી વાર્તા. મિત્રો, આશા છે આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હશે. જો તમને અમારી વિડીયોઝ ગમતી હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક શેર જરૂરથી કરજો. ધન્યવાદ મિત્રો.